MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગની પરીક્ષાને લઈ હોબાળો થયો હતો। પરીક્ષાનો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પેપર આપવાની ના પાડતા વિવાદ સર્જાયો છે। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી વધુ એકવાર વિવાદમાં આવી છે। ગુજરાતી વિભાગની SYની સેમ 4ની પરીક્ષાને લઈને હોબાળો થયો હતો। પરીક્ષાનો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પેપર આપવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો। વિદ્યાર્થીઓ ફેકલ્ટી ડીન ઓફિસે ધસી આવ્યા। પરીક્ષા હેડનો વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો। ફેકલ્ટી ડીન દ્વારા એડિશનલ પરીક્ષા આપવાનું કહેતા વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ફેકલ્ટી ડીન અધ્યક્ષ સક્સેનાએ પરીક્ષાનો વિવાદ થતા પ્રોફેસરો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો, તો બીજી બાજુ પ્રોફેસર ફેકલ્ટી ડીન વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો। આજે ગુજરાતીનું પેપર હતું આર્ટ્સ ફેકલ્ટીનું SYની ઇન્ટરનલ એક્ઝામ ચાલુ થઈ છે, તો 12 વાગ્યા સુધી તો અમારી પાસે કોઈ પેપર જ નથી। વિદ્યાર્થીઓ 250 વિદ્યાર્થીઓ છે જે આજે ગુજરાતીનું પેપર આપવાના છે। હવે ડીન મેમ કહે છે કે અમારી જવાબદારી નથી, અને જે ગુજરાતી ડિપાર્ટમેન્ટવાળા બધા ટીચર્સ છે કે અમારી જવાબદારી અમે ડીનને આપો, તો હવે અમારે જવાનું ક્યાં? તો આજે તમે રજૂઆત કરવા અંદર જે ડીન મેડમ છે અને પુંડલિક પવાર કે પ્રોફેસર છે બંને વચ્ચે અમને સામે ગયા કે બધી પરીક્ષાનો જે આ વિવાદ ઊભો થયો છે પુંડલિક પવારને કારણે છે કે બંને હવે એ હકીકત તમને ખબર જ નથી, કારણ કે એ લોકો બહાર જ નથી આવતા। અમે અડધો કલાકથી બહાર તાપમાં ઊભા હતા, કોઈ આવ્યું નથી અંદર, ખાલી વાતચીત કર્યા જ કરે છે। હવે બધા વિદ્યાર્થીઓને જવાનો બી ટાઈમ થઈ ગયો છે, તો આ પરીક્ષાનો વિવાદ ઊભો થયો છે તારો જવાબદાર કોણ? આની જવાબદાર ડીન જ રહેશે, કોલેજવાળા જ રહેશે। આ રીતે પરીક્ષાનો સમય વીતી ગયો તો જે વિદ્યાર્થીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા, તમે જે મેન્ટલી જે આજે પ્રિપેર થઈને આવ્યા હતા વિદ્યાર્થીઓ કે આજે પેપર છે, આજે સારું બધા મેન્ટલી રીતે પ્રિપેર કમ્પ્લીટ હતા। હવે વિદ્યાર્થીઓ એમ જ કહે છે કે અમે આજે ગુજરાતીનું પેપર નહીં આપીએ। કેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા 250 વિદ્યાર્થીઓ હતા।